તો આજે આપણે બનાવ્યું છે સિંગ ભજીયાનું શાક, તમે વિડીયો બનાવી દેજો। આપણે વઘાર માટે તેલ નાખી દીધું। તો હવે ગરમ તેલ થઈ ગયું છે, આપણે રાઈ નાખી દઈએ। રાઈ ફૂટી ગઈ, જીરું નાખી દઈએ। હવે આપણે લસણ પણ નાખી દઈએ। થઈ ગયું કમ્પ્લીટ, મરચાં નાખી દઈએ। હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈએ। હવે નાખીશું મરચું, તો આપણે અંદર ડુંગળી મિક્સ કરી દઈએ। હળદર અંદર, હવે નાખીએ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું। તો હવે આપણે આમાં નાખી દઈશું છાશ। તો આપણે આની અંદર બધા મસાલા એડ કરી દીધા છે। હવે આની અંદર સિંગ ભજીયા નાખી દઈએ, તમને બતાવીએ। આ સિંગ ભજીયા અંદર નાખી દઈએ। હવે આપણે હવે મિક્સ કરી દઈએ। હવે આપણે મિક્સ થઈ ગયું છે, આની અંદર નાખી દઈએ ટામેટા। હવે આપણે નાખી દઈશું ટામેટા। હવે આપણે એને મિક્સ કરી દઈએ। હવે આપણે શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે સિંગ ભજીયાનું શાક લઈ લીધું છે, જમવા બેસી ગયા છીએ।